પોતાની રીતે આરામતા ગાજતા વચતા બાપાને લાયા અને જેને બી લાયા દમણના હોય કે ગામડાના હોય, આપણા દમણના યા વાપીના હોય યા વલસાડના હોય, એમને બી આપણે लिया। गणेश उत्सव के अंतिम दिन हम गणेश जी का प्रतिमा का विसर्जन करने यहाँ पहुँचे हैं। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। સમગ્ર વિશ્વમાં અનંત ચૌદસના દિવસે ગણેશ ભક્તો દ્વારા અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી। 17 સપ્ટેમ્બરે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો। સાથે જ વિશ્વકર્મા જયંતિ અને ગણેશ વિસર્જન એમ ત્રણ શુભ પ્રસંગો એક સાથે જોવા મળ્યા હતા। ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ મોડી સાંજે અનંત ચૌદસના દિવસે બાપ્પાની વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી। દમણના વિવિધ વિસ્તારોમાં 9 દિવસ સુધી સ્થાપિત કરવામાં આવેલ ભગવાન ગણેશજીની પ્રતિમાને વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ 11મા દિવસે ડીજે તથા અન્ય વાજિંત્રોના સથવારે બાપ્પાનું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું। નાની દમણ જેટી કિનારે પ્રશાસન તેમજ મોટી દમણ જેટી દ્વારા પણ જરૂરી સુવિધા ઊભી કરવામાં આવી હતી, જ્યાં ખાસ તરવૈયાઓ દ્વારા વિસર્જિત હેતુ લાવવામાં આવેલ બાપ્પાની મૂર્તિનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દમણ પોલીસ વિભાગ દ્વારા પણ વિસર્જનના દિવસે થતા ટ્રાફિકને દૂર કરવા માટે દમણ પોલીસ દ્વારા પણ વિસર્જન રૂટ જે નક્કી કરવામાં આવ્યો હતો એ રૂટ પર ચાપતો બંદોબસ્ત ગોઠવી અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની તકેદારી લીધી હતી। દમણમાં 1.5 દિવસ, 2.5 દિવસ, 5 દિવસ તથા 10 દિવસ મળી ટોટલ 67 ગણેશ પ્રતિમાઓ નોંધવા પામી હતી, જેમાં આજ રોજ 12 થી વધુ મોટા ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। સાથે જ पुलिस द्वारा चाकू बंदोबस्त पर गोठवा। मैं राजकुमार गीते, आलोक कंपनी के जनरल मैनेजर HR, अपनी पूरी टीम के साथ आज गणेश उत्सव के अंतिम दिन हम गणेश जी का प्रतिमा का विसर्जन करने यहाँ पहुँचे हैं। और गणेश उत्सव हमारे यहाँ 11 दिवसीय गणेश उत्सव सभी कर्मचारियों द्वारा बहुत हर्षोल्लास के साथ कई सांस्कृतिक कार्यक्रम किए जाते हैं, जिसमें पुरस्कार वितरण, भजन संध्या, सुंदरकांड इत्यादि का पाठ किया जाता है। सभी लोग इसमें भाग लेते हैं। अंतिम दिन करीबन 1,500 लोगों का भंडारा किया जाता है। और आज हम दमन में हमारे गणेश जी की प्रतिमा का विसर्जन करने आए। हम दमन प्रशासन को बहुत बहुत धन्यवाद देना चाहते हैं। बहुत ही अच्छी व्यवस्था थी और हमारे समस्त मीडिया भाइयों का भी बहुत बहुत धन्यवाद, जो समय समय पर यहाँ उपस्थित होकर हमें उससे समाचारों से अवगत करा रहे। प्रशासन को एक बार पुनः धन्यवाद। आज पूरा हिंदुस्तान में બધા ગણપતિની સ્થાપના કરે છે અને જેમ ધારણા હોય, માન્યતા હોય, તેમ 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ અને કોઈ 11 દિવસના ગણપતિ આપણા ઘરમાં, આપણા મંડળોમાં, આપણા આંગણમાં એમને લાવે છે, સેવા કરીએ છીએ, પ્રાર્થના કરે છે। અને આજે વિસર્જન, લાસ્ટ વિસર્જનનો દિવસ છે। આજે વિશ્વકર્મા જયંતિ બી છે, બહુ સારો દિવસ છે અને અમારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો બી જન્મદિન છે। બહુ શુભ દિવસ છે। આજે તમે જોયું હશે કે ડે 1 થી એની પહેલેથી બધી જ એજન્સીઝ બહુ સારું વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યાં જ્યાં રોડ ખરાબ હતા બધા રોડ ટચઅપ ટાઈમ પર કરવામાં આવ્યા હતા। લાઇટિંગ લાસ્ટ ટાઈમ બહુ સફિશિયન્ટ નહોતી, આ ટાઈમ પુખ્તા સફિશિયન્ટ લાઇટિંગ્સ છે। તમે જોતો હશે કે અહીંયા ગણપતિની બરાબર વ્યવસ્થા નહીં હતી, બહુ સારી વ્યવસ્થા રાખી છે। જેકેટમાં બધા મોજૂદ છે। પોલીસની જેટલી તારીફ કરે એટલી કમ છે। ચપ્પે ચપ્પે પોલીસ હતી અને બધા જ રસ્તા આ ટાઈમ ખોલવામાં આવ્યા હતા અને બધા કોઈ બી જગ્યા એમ નહીં લાગો કે ટ્રાફિક થયું કે બધાને અડચણ થઈ। પોતાની રીતે આરામતા ગાજતા વચતા બાપાને લાયા અને જેને બી લાયા દમણના હોય કે ગામડાના હોય, આપણા દમણના યા વાપીના હોય યા વલસાડના હોય, એમને બી આપણે અહીંયા આવ્યા અને આપણે ગણપતિની શ્રદ્ધાપૂર્વક એમની આપણે વિસર્જન કીધું। વન્સ અગેન ગણપતિ બાપા મોર્યા, ઉર્ષા વર્ષી લોકરિયા।